પરિણામે બે ભાગ થયા, માથાનો ભાગ રાહુ કહેવાનો અને ધડનો ભાગ કેતુ કહેવાનો. આજે પણ માણસની જન્મ કુંડળી કોઈ જોતું હોય તો એમાં 9 ગ્રહો આવે. એમાં સૂર્યથી શનિ સુધીના ગ્રહો છે ને એ સીધા ચાલે, પણ રાહુ ને કેતુ ઊંધા ચાલે, એની ગણતરી ઉલટી હોય. પછી તો અસુરોને જ્યારે ખબર પડી કે અમારી સાથે દેવતાઓએ કપટ કર્યું છે, દેવતાઓ અને અસુરોની વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને એ યુદ્ધમાં દેવતાઓ જીત્યા, અસુરો હાર્યા છે. અસુરો બધા મરી ગયા. ત્યારે અસુરોના ગુરુ શુક્રાચાર્યએ એની પાસે મૃત સંજીવની વિદ્યા હતી. જે વિદ્યાથી મંત્ર બોલી અને જળ છાંટે તો મરેલો માણસ બેઠો થાય, એને મૃત સંજીવની વિદ્યા કહેવાય. શુક્રાચાર્યએ બધા દાનવોને સજીવન કર્યા છે. બલિરાજાને જ્ઞાન આપ્યું. બલિરાજા પોતાના તપોબળના પ્રભાવે, પુણ્યના પ્રભાવે પુનઃ એકવાર સ્વર્ગ ઉપર ચડાઈ કરે છે અને પુનઃ દૈત્યો જીતે છે. ફરીવાર દેવો હાર્યા. પછી પાછા દેવો ગયા માં અદિતિ પાસે. એ કથા ગઈકાલના સત્રમાં આપણે જોઈ કે માં અદિતિએ પયોવ્રત કર્યું અને પયોવ્રતના પ્રભાવે માં અદિતિના ગર્ભમાંથી ભગવાન વામન પ્રગટ્યા અને ભગવાન વામન બની અને બલિરાજાની પાસે માગવા ગયા. આપણે વામન પ્રાગટ્ય કર્યું હતું, પણ બલિ અને વામનનો સંવાદ આપણે બાકી હતો. તો ભગવાન વિષ્ણુ જ્યારે વામન બનીને બલિરાજાના આંગણે ગયા ત્યારે બલિરાજાએ વામનજીનું સ્વાગત કર્યું છે. તમારા સદભાગ્ય હોય તો તમારે આંગણે બ્રાહ્મણ આવે, તમારું કંઈક કલ્યાણ થવાનું હોય તો તમારે આંગણે બ્રાહ્મણ આવે, તમારું કંઈક શ્રેય થવાનું હોય તો તમારે આંગણે બ્રાહ્મણ આવે. બલિરાજા કહેવા લાગ્યા, પ્રભુ પધારો. વામનજીને જોયા બલિરાજાએ, એવું તેજ છે વામનજીના મસ્તકમાં કે જાણે સાક્ષાત ભગવાન સૂર્યનારાયણ ઉતરીને આવ્યા હોય. બલિરાજા ખૂબ પ્રભાવિત થયા છે વામનજી. પધારો મહારાજ, માગો, હું તમારી શું મદદ કરી શકું, તમારી શું સેવા કરી શકું. વામનજી અને બલિરાજાની વચ્ચે સંવાદ થયો. એને એક શ્લોક છે, સ્વસ્તિ સ્વાગતમ. બલિરાજાએ કીધું, મહારાજ સ્વાગત. ભગવાને કીધું, સ્વસ્તિ, તારું કલ્યાણ થાય. એટલે બલિરાજાએ કીધું, વદ વિભો કિમ યયા છે. મહારાજ બોલો, શું જોઈએ છે? એટલે વામનજીએ કીધું, મેદિની, પૃથ્વી જોઈએ છે. બલિરાજાએ પૂછ્યું, કા માત્રા, કેટલી જોઈએ પૃથ્વી? વામનજી કહેવા લાગ્યા, મમ વિક્રમત્રયમ ઇદમ, હું ચાલુ અને 3 ડગલા ભરું એટલી પૃથ્વી મારે જોઈએ. બલિરાજા ખડખડાટ હસવા લાગ્યો, મહારાજ ઉંમરમાંય નાના છો અને માગવામાંય નાના છો. તમને ખબર નથી કે જે વ્યક્તિ બલિ પાસેથી દાન લઈને જાય ને, બીજે દિવસે વ્યક્તિ પોતે બીજાને દાન દેતો થઈ જાય. બલિ એટલું દાન આપે છે. અને તમે ઉંમરમાંય નાના છો અને માગવામાંય નાના લાગો છો. મહારાજ તમારા 3 ડગલા પૃથ્વીમાં થશે શું? હજી એકવાર વિચારી લો, બીજું કઈ જોતું હોય તો માગી લો. ભગવાને કીધું કે નહીં બલિ, મારી જરૂરિયાત માત્ર 3 ડગલા પૃથ્વીની છે. મમ વિક્રમત્રયમ ઇદમ. બલિરાજાએ કીધું, દત્તમ. ભગવાને કીધું, એમ ન લઉં, પેલા સંકલ્પ કર, પછી લઉં. જ્યાં બલિરાજા સંકલ્પ કરવા તૈયાર થાય ત્યાં બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય ત્યાં આવે છે. આવીને જોરથી બલિને બૂમ પાડે છે, મા દેહિ દ્યુષના, હે બલિ દેતો નહીં. બલિ અટકી ગયો. ગુરુદેવ, તમે તો એવું શીખવાડ્યું છે કે આંગણે આવે અને આપવું જોઈએ, અને આજે તમે જ ના પાડો છો કે ન આપતો, આવું કેમ? ત્યારે ગુરુદેવ કહેવા લાગ્યા શુક્રાચાર્ય કે
આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, હરિરયમ. આ કોઈ બટુક નથી, કોઈ વામન નથી. આ ભગવાન વિષ્ણુ છે. રૂપ બદલી અને તારું બધું લઈ લેવા આવ્યા છે, તને છેતરવા આવ્યા છે. ત્યારે બલિ રાજાએ બહુ સરસ જવાબ દીધો છે કે જો તમે એવું કહેતા હો કે આ ભગવાન વિષ્ણુ છે, આદિ નારાયણ છે, તો હે ગુરુદેવ, જે ભગવાન વિષ્ણુ આ સૃષ્ટિનું ભરણ પોષણ કરે, જે પ્રાણી માત્રને જીવન આપે, પ્રાણી માત્રને અન્ન આપે, પ્રાણી માત્રની ઈચ્છાઓને પરિપૂર્ણ કરે, એ ભગવાન આજ મારે આંગણે જો ભિખારી થઈને ઉભો હોય ને હું ના આપી શકું તો મારાથી મોટો દુર્ભાગ્ય વાળો બીજો કયો હોય છે? પાત્રમ કિમસ્માત પરમ. હે પ્રભુ, જો આ ભગવાન હોય તો મારે દાન દેવું જ જોઈએ, કારણ કે ભગવાનથી મોટો બીજો યાચક કોણ મળે? શુક્રાચાર્યએ ના પાડી પણ બલિ સમજ્યો નહીં. ત્યારે શુક્રાચાર્યજી નાનકડું એવું રૂપ લઈ અને બ્રહ્મા વામનજીના હાથમાં જે કમંડળ હતું એ કમંડળની અંદર વચ્ચે બેસી ગયા. ચારીમાં જળની જે નાળી હતી ત્યાં વચ્ચે બેસી. બલિરાજાએ હાથ લંબાવ્યો, વામનજી જળ આપવા જાય પણ જારીજી માંથી જળ આવતું નથી, કારણ કે વચ્ચે શુક્રાચાર્ય બેઠા છે. ભગવાને આંખ બંધ કરીને જોયું, ખબર પડી કે શુક્રાચાર્ય વચ્ચે છે. પોતાના આસનમાંથી એક દર્ભની સળી કાઢી અને એ નાળચામાં જરાક અંદર નાખી શુક્રાચાર્યની આંખમાં વાગી. શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય વિચાર કરે કે જો હજી થોડી વાર બેસીશ તો બે ફોડી નાખશે, આનો ભરોસો નહીં. બહાર આવી ગયા. પછી તો ભગવાને બલિરાજાના હાથમાં જળ આપ્યું, સંકલ્પ કર્યો અને જ્યાં સંકલ્પ મૂક્યો અને તત્કાળ ભગવાન વામન માંથી વિરાટ થયા છે. એટલા વધ્યા ભગવાન, એટલા વધ્યા કે પેલા ડગલામાં સ્વર્ગલોક સહિતના 7 લોક લઈ લીધા. આપણી ઉપર 7 લોક છે: ભૂરલોક, ભુવરલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક અને વૈકુંઠ લોક. પેલા ડગલામાં ભગવાને 7 લોક લઈ લીધા. બીજા ડગલામાં 7 પાતાળ લઈ લીધા. પાતાળ 7 છે: અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ. બે ડગલામાં ભગવાને બધું લઈ લીધું બલિરાજાની પાસેથી અને બલિને કીધું, બલિ બોલ, તું એમ કહેતો હતો ને કે 3 ડગલા કરતા વધારે માંગી લ્યો. તારો સંકલ્પ 3 ડગલાનો છે ને મેં 2 ડગલામાં તારું બધું લઈ લીધું. બોલ હવે શું કરીશ? જો તારો સંકલ્પ અધૂરો રહેશે તો તને પાપ લાગશે. તે મને 3 ડગલા આપવાનો સંકલ્પ કર્યો છે. ત્યારે બલિ રાજા એટલું બોલ્યો છે, પ્રભુ તમે બલિ નું બધું લઈ લીધું છે પણ બલિ ને હજી નથી લીધો. પ્રભુ પાદમ તૃતીયમ ગુરુ શીર્ષણી મે નિજમ. હે ભગવાન, તમારું ત્રીજું ચરણ મારા મસ્તક ઉપર પધરાવો, તમે મને પણ ગ્રહણ કરો. આપણે ત્યાં એક શબ્દ છે, ભગવાનને સર્વસ્વ અર્પણ કરવું. શું કહીએ આપણે? સર્વસ્વ. શબ્દ છૂટો પાડો, સંધિ કરો, છૂટી કરો તો શું થાય? સર્વ વત્તા સ્વ. સર્વ એટલે પદાર્થો અને સ્વ એટલે પોતાની જાત. માણસ જ્યારે ભગવાનની પૂજામાં બેસે, કથામાં બેસે, યજ્ઞમાં બેસે ત્યારે એને સર્વસ્વ અર્પણ કરવું જોઈએ. સર્વ એટલે પદાર્થો અને સ્વ એટલે પોતાની જાત. પણ આજે મોટા ભાગના લોકોની સમસ્યા એ છે કે સર્વ અર્પણ કરે છે પણ સ્વ અર્પણ કરતા નથી. કે બરાબર એક કામ કરજો ને, સત્યનારાયણની કથા તમે વાંચી નાખજો, આરતીના ટાઈમે મને ફોન કરજો એટલે હું આવી જઈશ. ઓફિસે જાઉં છું, કથામાં બેસવાનો 2-3 કલાકનો ટાઈમ મારી પાસે નથી. ત્યારે આપણને મનમાં ચોક્કસ વિચાર આવે કે એ તો ભગવાન કાંડો છે જેને તને 100 વર્ષ આમનો આપી દીધા, તારી પાસે ભગવાન માટે 2 કલાક નથી. ભગવાનને તમારા પૈસાની જરૂર નથી, યાદ રાખજો વાલા. લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ વાગીશુતે કિમ વચનીયમસ્તિ. ઈ તો પોતે લક્ષ્મીનો નાથ છે સાહેબ. લક્ષ્મી કાંતમ કમલ નયનમ. એને તમે હું શું દઈ શકવાના?
દેવું હોય ને તો પોતાનું સમર્પણ કરજો, તમારી જાત ઈશ્વરને આપજો. બલિરાજાએ ત્રીજું ચરણ ભગવાનનું પોતાના મસ્તક ઉપર પધરાવ્યું અને ભગવાને બલિરાજાને સુતલમાં રાખ્યો છે. સુતલનું રાજ્ય ભગવાને બલિરાજાને આપ્યું, બલિને રાજા બનાવ્યો અને ભગવાન એના દ્વારપાલ બનીને રહ્યા છે. પછી તો ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. 4-6 મહિના પસાર થયા પણ ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં પાછા ન ગયા. લક્ષ્મીજી ગોતવા નીકળ્યા કે આ ભગવાન 6 મહિનાથી દેખાતા નથી, ક્યાં ગયા છે? નારદજી સામે મળ્યા. નારદજીએ કીધું કે જ્યાં માગવા ગયા હતા ને ત્યાં કેદ થઈ ગયા છે, ત્યાં જાઓ. અને પછી તો શ્રાવણ સુદ પૂનમના દિવસે લક્ષ્મીજી હાથમાં એક રાખડી લઈ અને પાતાળમાં આવ્યા, બલિરાજાની પાસે આવ્યા. આવીને બલિરાજાને કીધું કે બલિ, આ શ્રાવણ સુદ પૂર્ણિમાને દિવસે હું તારા હાથમાં આ રક્ષા સૂત્ર બાંધું છું. યેન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન તવાન વિબધનામી રક્ષે માચલ માચલ. લક્ષ્મીએ બલિના હાથમાં કંકણ બાંધ્યું, રાખડી બાંધી, ભગવાને આશીર્વાદ આપ્યા અને એવા આશીર્વાદ આપ્યા કે બલિરાજાને અમર બનાવી દીધો. આજે પણ જે 7 વ્યક્તિ અમર છે એમાં બલિનું નામ છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણઃ કૃપઃ પરશુરામશ્ચ સપ્તે તે ચિરજીવિનઃ. રાખડી બાંધી અને લક્ષ્મીજીએ પોતાના ભાઈ બલિને આશીર્વાદ આપ્યા, ભાઈ તું બહુ સુખી થા, તારું કલ્યાણ થાય, તારું શ્રેય થાય, તારા બધા મનોરથ પૂરા થાય. બલિ પણ બહુ રાજી થયો. બેન, તે મને રાખડી બાંધીને, હું તારીથી રાજી છું, માંગ બેન, તારે શું જોઈએ? ત્યારે લક્ષ્મીજી કહેવા લાગ્યા, બીજું કાંઈ નથી જોતું, પણ તમારા જે આ ચોકીદાર છે ને એને છૂટા કરો. એટલે બલિરાજા પૂછવા લાગ્યા, કેમ, એ તમારે કાંઈ થાય? એટલે લક્ષ્મીજી કહેવા લાગ્યા, નામ નો લેવાય ઈ થાય. પછી તો બલિએ લક્ષ્મી અને નારાયણને સાથે ઉભા રાખ્યા, બંનેની પૂજા કરી અને સુતલનું રાજ્ય બલિરાજાને ભગવાને અર્પણ કર્યું છે. ત્યારબાદ આગળ જતા વૈવસ મન્વંતરની અને અન્ય મન્વંતરોની કથા બતાવી અષ્ટમ સ્કંદને વિરામ આપ્યો છે. અષ્ટમ સ્કંદનું કમળ પુષ્પ ભગવાનના ચરણે અર્પણ કરી આવો નવમા સ્કંદમાં પ્રવેશ કરીએ. નવમા સ્કંદના આરંભમાં રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે, મહારાજ, મન્વંતરાણી સર્વાણી ત્વયોક્તાની શ્રુતાની મે વીર્યાન્યંત વીર્યસ્ય હરેસ્તત્ર કૃતાની છે. મહારાજ, તમે મન્વંતરોની કથા તો મને કહી, પણ હવે તમે મને સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા કહો. હે મહારાજ, સૂર્યવંશની અંદર ભગવાન રામ પ્રગટ્યા હતા અને ચંદ્રવંશમાં ભગવાન કૃષ્ણ પ્રગટ્યા હતા. તો મારી એવી ઈચ્છા છે કે હું સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા તમારે મુખે સાંભળું. ત્યારે સુખદેવજી કહેવા લાગ્યા, સાંભળો રાજા, કોઈ માણસ બેઠો બેઠો આખી જિંદગી સૂર્યવંશનું વર્ણન કરે ને તો પણ સૂર્યવંશની કથા પૂર્ણ થઈ શકતી નથી. પણ હું તમને ટૂંકમાં કહું છું, તમે સાંભળજો. તમે પણ બધા ધ્યાન દઈને સાંભળજો. હવે કથા થોડીક અટપટી આવશે, થોડા સાવધાન. સૂર્યવંશની શરૂઆત ક્યાંથી થઈ? તો દુનિયામાં કોઈ નહોતું ત્યારે સૌથી પહેલા કોણ હતા? ભગવાન વિષ્ણુ. વિષ્ણુની નાભીમાંથી કોણ થયા? બ્રહ્માજી. બ્રહ્માજીને ત્યાં મનથી મરીચી ઋષિ થયા, મરીચીને ત્યાં કશ્યપ થયા, કશ્યપ અદિતિને પરણ્યા, એને ત્યાં વિવસ્વાન સૂર્ય નામનો પુત્ર થયો. એ વિવસ્વાન પુત્રને ત્યાં શ્રાદ્ધદેવ મનુ થયા, એ મનુ સંજ્ઞા રાણીને પરણ્યા અને મનુ રાજા
શ્રાદ્ધદેવ, મનુ અને સંજ્ઞા રાણીને ત્યાં 10 દીકરાઓ થયા. કોણ કોણ? ઇક્ષ્વાકુ દૃગસરિયાતિ દિષ્ટઃ દુષ્ટઃ કરુષકાન નરિષ્યંત પૃષદ્રંચ નભગંચ કવિમ વિભુ. 10 દીકરાઓ થયા ઇક્ષ્વાકુ આદિ. એ 10 દીકરાઓની કથા બતાવી છે. 9મા સ્કંદના આરંભમાં સુદ્યુમ્ન અને ઈલાની કથા બતાવી છે. શ્રાદ્ધદેવ મનુનો એક પુત્ર હતો જેનું નામ હતું પૃષગ્ર. પૃષગ્રને ગાયોની સેવા કરવા માટે ઋષિએ મૂક્યો. પૃષગ્ર ગૌ સેવા કરતો હતો. એક દિવસ બન્યું એવું કે અંધારામાં રાત્રે સિંહ આવ્યો અને સિંહ ગૌશાળામાં ઘૂસી ગયો. ત્યારે પૃષગ્ર ખુલ્લું ખડગ લઈ અને ગૌશાળામાં જાય છે. પૃષગ્ર ખુલ્લું ખડગ લઈને ગૌશાળામાં ગયો. જઈ અને ખડગથી સિંહને મારવા ગયો. પણ ઘટના એવી ઘટી કે સિંહનો માત્ર કાન કપાણો, ગાયનું મસ્તક કપાણું. જ્યારે ગુરુજીને આ વાતની ખબર પડી, ગુરુજીએ કીધું કે તે શુદ્રનું કામ કર્યું છે, માટે જા શુદ્ર થઈ જાય. સૂર્યવંશની અંદર વૃષદ્ર રાજાની કથા બતાવી અને પછી આગળ જતા એ જ વંશમાં નભગ નામનો એક રાજા થયો. નભગને ત્યાં નાભાગ નામનો એક પિતૃભક્ત પુત્ર થયો અને નાભાગને ત્યાં અમરીશ નામનો એક પુત્ર થયો છે. અમરીશ રાજાએ ભગવાન ઠાકોરજીના ખૂબ જ હૃદયથી ગુણગાન ગાતા હતા. અને અમરીશ રાજાની એકાદશીના વ્રતનો મહિમા આપણે સૌ જાણીએ છીએ. કથાથી આપણે બધા સુપરિચિત છીએ કે એક વખત રાજા અમરીશે એકાદશીનો ઉપવાસ કર્યો અને એ જ દિવસે એના ઘરે ઋષિ દુર્વાસા મહેમાન બનીને આવ્યા છે. રાજા અમરીશ દુર્વાસાને કહે કે ગુરુદેવ, હવે તમે પધાર્યા જ છો તો રોકાઈ જાઓ. મને એકાદશીના પારણા કરાવી મારી સાથે જમી અને પછી તમે જજો. દુર્વાસાએ કીધું કઈ વાંધો નહીં ભાઈ, એવું કરીએ. બીજે દિવસે સવાર પડી, પ્રાતઃ કાલે સ્નાન સંધ્યા કરી દુર્વાસા ઋષિ પોતાનું નિત્ય કર્મ કરવા માટે સરિતાને કિનારે ગયા. આ બાજુ પેલો અમરીશ દુર્વાસા ઋષિની રાહ જોઈ રહ્યો છે. એકાદશી કરવા માટે નિયમ એવો છે કે જો એકાદશીનો ઉપવાસ કરવો હોય ને તો દશમને દિવસે બપોરે જમવાનું, રાત્રે જમવાનું નહીં. એકાદશીને દિવસે આખો દિવસ જમવાનું નહીં અને દ્વાદશીના દિવસે બપોરે છેક જમવાનું, તો એકાદશી ગણાય. પણ આપણી એકાદશી દશમને દિવસે રાત્રે 12, 1, 2 વાગ્યા સુધી ખાતા હોઈએ અને 11 દિવસે સવારમાં ઉભા થઈએ એટલે 11 હોય એટલે બીજું તો કઈ ખવાય નહીં, પણ થોડીક બટેકાની વેફર અને એકાદી ફરાળી ભાખરી હોય અને એકાદું સફરજન, એકાદું કેળું અને ચા, એટલું ખાઈ લઈએ એટલે સવારમાં ચાલે. બપોરે બહુ જાજુ ન હોય, મોરૈયાની ખીચડી હોય, સાબુદાણાની ખીર હોય, બટેકાની સૂકી ભાજી હોય, ફરાળી લોટ આવી ગયો છે એની રોટલી હોય, ફ્રૂટ સલાડ બનાવ્યું હોય, થોડુંક ફરાળી પેટીસ આવે છે ઈ હોય, બફોડા, થોડુંક દૂધ હોય, એટલું ખાઈ લે અને પછી પાછો રાત્રે એમ કે આજે 11 છે ને, રાત્રે બહુ બીજું કઈ ન કરતા, થોડુંક સાદું કરી નાખે. હવે આપણને વિચાર આવે કે આના કરતા તું આડે દિવસે ઓછું ખાય છે. ઉપવાસનો અર્થ એ થાય, ઉપ એટલે સમીપમાં અને વાસ એટલે રહેવું. એકાદશીને દિવસે ભગવાનની સમીપમાં રહેવું, ભગવાનની બાજુમાં રહેવું, ભગવાનની નજીકમાં રહેવું, ભગવાનનું સતત સ્મરણ કરવું. મનમાં ભોજનનો વિચાર પણ આવવો જોઈએ નહીં. ધર્મશાસ્ત્ર કહે છે કે તમે નીકળો અને રસોઈ બનતી હોય ને તમને સુગંધ આવે તોય તમારું વ્રત ભાંગે છે. આગ્રાણામ અર્ધ ભોજનમ.
એટલે એક વસ્તુ યાદ રાખજો વાલા, કાં તો એકાદશી કરતા જ નહીં, અને કરો ને વર્ષમાં ભલે એક જ કરો પણ નીતિથી કરજો. અહીંયા અંબરીશ રાજા દુર્વાસા ઋષિની રાહ જોઈ રહ્યા છે અને દુર્વાસા ઋષિને ત્યાં સમાધિ લાગી ગઈ. પરિણામે બપોરનો સમય થયો, મધ્યાહન કાળ થયું. રાજાને બધા કહેવા લાગ્યા કે રાજા, તમારે એકાદશીનો ઉપવાસ છે, તમે પારણા કરી લો. રાજા કહેવા લાગ્યો કે મેં ઋષિને આમંત્રણ આપ્યું છે ભોજનનું, અને ઋષિને જમાડ્યા વગર હું કેમ જમી શકું? કોઈએ કીધું કે જો પારણા નહીં કરો તો એકાદશીનું અપમાન થશે, એકાદશીનું વ્રતોદ્યાપન ટાઈમસર નહીં થાય તો પણ પાપ લાગશે. શું કરીએ? બોલે એક કામ કરો, એક તુલસી પત્ર અને એક આચમની જળ આ લઈ અને પી જાઓ એટલે તમારું પારણું થઈ ગયું ગણાય. અને અન્ન ન લ્યો એટલે ગુરુજીનું સન્માન પણ રહી જાય. એ વાત રાજાને બરાબર લાગી. રાજાએ એક જળ આચમન કર્યું અને પારણા કર્યા. આ બાજુ બહુ મોડું થયું. પછી દુર્વાસા ઋષિ આવ્યા. આવીને રાજાને પૂછ્યું કે રાજા, તે પારણા કરી લીધા? રાજા કહેવા લાગ્યો, હા મહારાજ, મેં પારણા કરી લીધા. જ્યાં ઋષિને ખબર પડી દુર્વાસાને કે રાજાએ પારણા કરી લીધા, અને ઋષિને ક્રોધ આવ્યો. જટા પછાડીને કૃત્યા પ્રગટ કરી અને કૃત્યાને કીધું કે રાજાને મારી નાખ. કૃત્યા જા અંબરીશ રાજાને મારવા જાય ત્યાં સ્વર્ગમાંથી ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર આવ્યું. સુદર્શન ચક્ર એ કૃત્યાનું મસ્તક કાપી નાખ્યું અને એ સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિની પાછળ દોડ્યું છે મારવા માટે. પછી તો દુર્વાસા ભાગ્યા. કયા બ્રહ્માજી પાસે? તો બ્રહ્માજીએ કીધું કે આમાં મારું કઈ ન ચાલે, શિવજીને મળો. ત્યાંથી ગયા શિવજી પાસે. શિવજી બોલે ચક્ર વિષ્ણુનું છે, એને મળો. ત્યાંથી ગયા વિષ્ણુ ભગવાન પાસે. ભગવાને કીધું ચક્ર મારું છે પણ અત્યારે મેં આપ્યું છે અંબરીશને. હું સ્વતંત્ર નથી, હું ભક્તને આધીન છું. અહીંયા ભગવાન બોલ્યા છે, અહમ ભક્ત પરાધીન ય સ્વતંત્ર ઇવ દ્વિજ. હે ઋષિ, હું પણ સ્વતંત્ર નથી, હું પણ ભક્તને આધીન છું. પછી તો દુર્વાસા ઋષિ છેલ્લે અંબરીશ રાજાની પાસે આવ્યા. રાજાની ક્ષમા માંગી. રાજાએ કીધું, અરે મહારાજ, તમે આ શું કરો છો? આપ તો સંત છો, આપના પગમાં અમારે પડવાનું હોય. અંબરીશે સુદર્શન ચક્રને પ્રાર્થના કરી. સુદર્શન ચક્ર શાંત થયું. પછી દુર્વાસા ઋષિ કહેવા લાગ્યા, હવે હું જાઉં? અંબરીશ કહેવા લાગ્યો, બાપજી પેલા જમીને તો જાઓ. મેં તમને આમંત્રણ આપ્યું હતું જમવાનું, અને તમે આ બધી માથાકૂટમાં પડ્યા. એમાં એક વર્ષ નીકળી ગયું. તમે નથી જમ્યા તો તમારી વાટે હું નથી જમ્યો. એક વર્ષ અંબરીશ રાજાએ ઉપવાસ કર્યા છે. એ અંબરીશ રાજાની એકાદશીનું વ્રતનું મહત્વ બતાવ્યું. અને પછી આગળ જતા એ જ વંશમાં શરિયાતી નામનો એક રાજા હતો. એની સુકન્યા નામની દીકરીઓ હતી. એ સુકન્યા નામની દીકરીએ ચ્યવન ઋષિ સાથે લગ્ન કર્યા. કઈ રીતે? ચ્યવન ઋષિ બેઠા બેઠા તપ કરતા હતા અને એટલા બધા તપમાં મગ્ન થઈ ગયા કે એના શરીર ઉપર માટીનો રાફડો જામી ગયો. પેલી સુકન્યા પોતાની બહેનપણીઓની સાથે જંગલમાં રમતી હતી. રમતા રમતા એને જોયું કે કોઈ માટીનો ઢગલો છે અને એમાંથી બે આંખ ચમકતી હતી. એ સુકન્યાએ સૂળો લઈ અને બે આંખમાં ભરાવ્યો. એને એમ કે શું હશે, કોને ખબર? અને બે આંખમાં સૂળો ભરાવ્યો એટલે ચ્યવન ઋષિની બંને આંખો ગઈ. ચ્યવન ઋષિનું તપોભંગ થયું. અંતે શરિયાતીએ પોતાની એ સુકન્યા નામની દીકરી ચ્યવન ઋષિની સાથે પરણાવી. અને પછી ચ્યવન ઋષિએ અશ્વિની કુમારોને યજ્ઞનો ભાગ આપ્યો અને એના બદલામાં અશ્વિની કુમારોએ ચ્યવન ઋષિને એની આંખો પાછી. પછી એ જ વંશમાં આગળ જતા માંધાતા નામના રાજાની કથા બતાવી.
માંધાતા નામનો એક રાજા હતો. એ રાજાને 50 દીકરીઓ હતી. કેટલી? 50.